નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. આમ આદમી કાર્યાલય ખાતે આજે ઉપવાસ અને જે બોટાદમાં થયું એના આંદોલન માટે બધા જ લોકો ભેગા થયા છે. ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ કરી, રામધૂન કરી અને આંદોલન કરવાના છે. પોલીસના ચોપડે જે ફરાર છે રાજુ કરપડા, પ્રવીણ રામ, એ પણ અહીંયા આવવાના છે. એ આવે એની પહેલાં ધરપકડની પણ સંભાવના છે. આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજસિંહ સોલંકી આપણી સાથે છે. એમની સાથે સીધી વાત કરવી છે. આટલો બધો જ કાર્યક્રમ, રાજુ કરપડા અહીંયા હવે આવશે 2 દિવસથી, જે પોલીસના ચોપડે ફરાર છે, એમની ધરપકડ થશે. પરિણામ શું આખો આંદોલન પછીનું? સૌપ્રથમ તો જમાવટ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના તાજેતરમાં આપણે જોયું કે છેલ્લા 4-5 દિવસથી આજે ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લામાં ખેડૂતોને કડદાના નામે છેલ્લા 12 વર્ષથી લૂંટવામાં આવી રહ્યા હતા. તેના વિરુદ્ધમાં અમારા ખેડૂત આગેવાન એવા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, ઈશુદાનભાઈ ગઢવી અને સમગ્ર આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લાની ટીમ જ્યારે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચે છે અને હજારોની સંખ્યામાં જ્યારે ખેડૂતો ત્યાં ઉપસ્થિત થાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર લાગ્યો કે આ જે ચિંગારી બોટાદથી શરૂ થઈ છે એ આગ બનીને સમગ્ર ગુજરાતની અંદર ન ફેલાય, એ માટે ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતના અટકાયતો કરવામાં આવી, લાઠીચાર્જો કરવામાં આવ્યા અને ત્યારબાદ 5 કિલોમીટર દૂર જ્યારે પરમિશન માર્કેટિંગ યાર્ડની ન આપી, ત્યારે હળવદ ખાતે જે રીતના મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નિર્દોષ ખેડૂતો ઉપર જે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા છે, મારવામાં આવ્યો છે. જ્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હોય કે ત્યાંના સ્થાનિક લોકો કોઈ પણ ઉપસ્થિત નહોતા, તો શા માટે પોલીસે નિર્દોષ લોકોના, સ્થાનિક લોકોના ઘરમાં ઘૂસીને દરવાજા તોડીને નુકસાન પહોંચાડ્યું, બહેનો દીકરીઓ ઉપર લાઠી ચાર્જ કર્યા, બાળકોને મારવામાં આવ્યો, ઘરની બહાર ઘસેડીને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા. આવા 85 પીપલ ઉપર જે ગંભીર કલમો લગાડવામાં આવી છે, ત્યારે હું ચોક્કસપણે માનું છું કે જો ભારતીય જનતા પાર્ટી એવું સમજતી હોય કે ખેડૂતો આ રીતના ડરી જશે, મૌન થઈ જશે, તો એ તમારી ભૂલ છે. આ આંદોલન હવે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી લઈને જશે. અમે આંદોલનની કોકમાંથી જન્મેલા લોકો છીએ, અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી લોકો નીકળેલા લોકો છીએ. ચેતરભાઈ વસાવા હોય, સુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, ભૂતકાળની અંદર ખૂબ બધા કેસો થયા છે, પરંતુ અમે કોઈ ડરવાના કે ગભરાવાના નથી. અમે મજબૂતાઈથી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આવનારા દિવસોમાં લડત લડવાના છીએ. અને ખેડૂતોને પણ હવે વિશ્વાસ આવ્યો છે કે અમારો જો કોઈ અવાજ બની શકશે, અમારો જો કોઈ અવાજ બુલંદ કરી શકશે, તો એ માત્ર આમ આદમી પાર્ટી છે. તો હું ખેડૂતોને પણ કહેવા માંગીશ કે શાંતિપૂર્ણ રીતના ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર સમગ્ર ગુજરાતની અંદર આપણે એક મુહિમ ચડાવવાની છે, લડત લડવાની છે, ને આવનારી જે ચૂંટણીઓ છે એમાંથી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને નિસ્તનાબૂદ કરવાની છે. ખેડૂતો જેનું મોઢું જોઈને આવ્યા હતા, રાજુ કરપડાએ આગેવાની કરી, એના પછી લાઠીઓ ખેડૂતોને પડી. રાજુભાઈ તો જતા રહ્યા, એ આજે આવવાના છે. એ માત્ર ને માત્ર ભાજપનો આક્ષેપ છે. રાજુભાઈ કરપડા પોતે ત્યાંથી નથી જતા રહ્યા, પરંતુ ગામજનોના કહેવાથી રાજુભાઈને બહાર લઈ જવામાં આવ્યા છે. કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એટલા માટે. તમામ જેટલા લોકો ઉપર કેસો થયા છે બધા આમ આદમી પાર્ટી સાથે છે. હું ગઈકાલે જ એમના પરિવારજનોને મળ્યો, ખૂબ મજબૂતાઈથી એ લોકો આગળ વધવા માંગે છે અને અમને કીધું છે કે આ કડદાના મુદ્દે કેમ ભારતીય જનતા પાર્ટીના લોકો કાંઈ ન બોલ્યા. જ્યારે આમ આદમી પાર્ટી મેદાન ઉપર આવી ત્યારે ભાજપના નેતાઓના મોઢે કડદાનું નામ આવ્યું, ત્યારે ચોક્કસપણે હવે લોકો જાગૃત થઈ ગયા છે. સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો જાગૃત થઈ ગયા છે, એમની આત્મા જાગી ગઈ છે. અને આવનારા દિવસોમાં દરેક એપીએમસીઓમાં, માર્કેટિંગ યાર્ડોમાં અમે જવાના છીએ, ટીમો બનાવવાના છીએ અને છેલ્લા શ્વાસ સુધી ભલે જેલમાં જવું પડે, ફાંસીના માચડા ઉપર ચડવું પડે, પરંતુ અમે ખેડૂતના દીકરા છીએ, ખેડૂત પુત્ર છીએ, તો ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડવાના છીએ. થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે વાત કરી એ બદલ. અને આખા મુદ્દામાં જે કેન્દ્રમાં હતું એ કડદા પ્રથાની વાત હતી. એ કડદા પ્રથા હજી પણ અનેક માર્કેટ યાર્ડથી વિડીયોઝ આવી રહ્યા છે કે હજી ચાલુ જ છે, એટલે ખેડૂતો પાસેથી હજુ પણ એ પૈસા કપાત કરવામાં જ આવે છે. તો આખું આંદોલન પછી પણ જો પરિણામ ખેડૂતોના હકમાં નથી આવતું, તો પછી આટલા આંદોલનની કે પછી સરકાર જે જવાબો આપી રહી છે એ બધા પછી પણ ખેડૂતોને જો ન્યાય નથી મળતો, તો પરિણામ શું આનું?